સો હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે, રાઈટ બેટા? આજના લેક્ચરની અંદર જે આપણો જે ન્યૂ ટોપિક જે છે કે જેની અંદર આમ તો નવો ટોપિક નથી પણ કન્ટિન્યુઅસ એક ટોપિક છે ગર્ભ નિરોધક પદ્ધતિ, કે જેની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને કેટલીક વસ્તુ કમ્પ્લીટ કરાવી દીધેલી છે એ ફરી એક વખત જે છે એ યાદ કરીએ બેટા. તો પહેલી વસ્તુ મેં કમ્પ્લીટ કરાવી દીધેલી છે એ છે કુદરતી પદ્ધતિ. બીજી ટેકનિક મેં તમને કમ્પ્લીટ કરાવી છે બેટા એ છે અવરોધન પદ્ધતિ. ત્યારબાદ ત્રીજી ટેકનિક મેં કમ્પ્લીટ કરાવી છે બેટા IUDs, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસીસ જે છે એના વિશેની માહિતી આપણે કમ્પ્લીટ કરી બેટા. ત્યારબાદ ચોથી ટેકનિક આપણે કમ્પ્લીટ કરી બેટા એ છે પિલ્સ. કઈ વસ્તુ કમ્પ્લીટ કરી છે બેટા? પિલ્સ વિશે આપણે કમ્પ્લીટ કર્યું. અને ત્યારબાદની જે પાંચમી ટેકનિક જે છે જેની અંદર આપણે આરોપણ જે છે એના વિશે આપણે ડિસ્કસ કરી ગયા. આરોપણ એટલે કે ઇમ્પ્લાન્ટ્સ, રાઈટ? આ રીતે અલગ અલગ ટેકનિક જે છે એ આપણે કમ્પ્લીટ કરી બેટા. અને એ જ રીતે આજનો જે લાસ્ટ ટોપિક જે છે અગેન ગર્ભ નિરોધક પદ્ધતિ વિશે છે, કે જેનું નામ છે બેટા, જેનું નામ છે, અગેન રિપીટ કરું છું બેટા, જેનું નામ છે વંધ્યીકરણ એટલે કે સ્ટરીલાઇઝેશન ટેકનિક. શું કહેવામાં આવે છે બેટા? સર્જરીની મદદથી જે પદ્ધતિ કરવામાં આવે છે એના વિશેની વાત કરેલી છે બેટા. કે જે ફાઇનલ છે કે એક વખત માની લો કે અહીંયા નસબંધી કરી લીધા પછી ફરી પાછું જાય છે આ પ્રક્રિયાને આપણે ફરીથી જે છે એ કરી શકતા નથી, મતલબ એને રિપેર કરી શકતા નથી. ક્લિયર આટલી વસ્તુ? કે આજનો ટોપિક જે છે બેટા ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂ કરીએ છીએ બેટા. પહેલી વસ્તુ તમને અહીંયા લાસ્ટ ટેકનિક જે તમને આપેલી છે જેનું નામ છે બેટા વાઢકાપ પદ્ધતિ. શું કહેવામાં છે બેટા? વાઢકાપ. વાઢકાપનો મતલબ શું છે બેટા? તો વાઢકાપનો મતલબ છે બેટા સર્જિકલ મેથડ. કઈ મેથડ છે બેટા? સર્જિકલ મેથડ કહેવામાં આવે છે. અને આ સર્જિકલ મેથડ જેનું બીજું નામ છે બેટા વાઢકાપ પદ્ધતિ, વંધ્યીકરણ અથવા તો સ્ટરીલાઇઝેશન કહેવામાં આવે છે. શું કહેવામાં છે બેટા? સ્ટરીલાઇઝેશન. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા ખાસ યાદ રાખજો કે આ પદ્ધતિ સામાન્ય રીતે સ્ત્રી અથવા તો પુરુષ સાથીને ગર્ભધારણને રહેવાની અંતિમ પદ્ધતિ જે છે બેટા, ખાસ યાદ રાખજો કે અંતિમ પદ્ધતિ તરીકે સૂચવવામાં આવે છે. શું કામ? મેં તમને કીધું એમ કે એક વખત સર્જરીની મદદથી આપણે આગળ જોઈશું કે અંડવાહિની કે શુક્રવાહિની આપણે કટ કરી દઈશું તો ફરી પાછું આપણે એને રિપેર કરી શકતા નથી. એટલા માટે તમને NCERT કહે છે કે અંતિમ ફાઇનલ જે છે આ ટેકનિક છે એ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. જોજો બેટા, તો વાઢકાપથી જનન કોષોના જે કોઈ વહન જે છે એને આપણે શું કરીએ છીએ બેટા? તો કે અટકાવી શકીએ છીએ. શું કરીએ છીએ બેટા? અટકાવી શકીએ છીએ. અને ઓબ્વિયસલી હવે જનન કોષનું ઓબ્વિયસલી વહન જ નથી થયું બેટા. હવે વહન ન થયું હોય તો સીધી વસ્તુ છે બેટા કે અહીંયા ગર્ભ સ્થાપન જે છે ઓટોમેટિકલી અટકી જશે, ગર્ભનું સ્થાપન થશે નહીં, રાઈટ? તો નરમાં જે વંધ્યીકરણની પ્રક્રિયા જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? પુરુષ નસબંધી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? પુરુષ નસબંધી. એ તમે જોઈ શકો છો જેને ઇંગ્લિશમાં વાસક્ટેમી કહેવામાં આવે છે. હવે શા માટે, કેવી રીતે યાદ રાખશું બેટા? તો યાદ રાખજો કે શુક્રવાહિની જે છે ને, શુક્રવાહિની બેટા, શુક્રવાહિનીને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા વાસ ડેફરન્સ. વાસ ડેફરન્સ. ઇન શોર્ટ કે જે શુક્રવાહિની જે છે એને લગતી જ્યારે માહિતીની વાત થાય છે ત્યારે એને આપણે શબ્દ શું વાપરશું? વાસેક્ટોમી. અને જ્યારે આપણે સ્ત્રીઓની અંદર તેને સ્ત્રી નસબંધી જે છે એ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં ટ્યુબેક્ટોમી કહેવામાં આવે છે. તો ઓબ્વિયસલી બેટા કે જે અહીંયા ફેલોપિયન ટ્યુબ છે, ફેલોપિયન ટ્યુબ એટલે આપણે વાત છે કે જે અંડવાહિની છે ને એના વિશેની વાત થાય છે. તો અહીંયા ફેલોપિયન ટ્યુબ ઉપરથી, તો ફેલોપિયન ટ્યુબ કોનો પાર્ટ છે? ઓબ્વિયસલી ફિમેલનો પાર્ટ છે બેટા, ફિમેલના રિપ્રોડક્ટિવ સિસ્ટમનો પાર્ટ છે. એટલા માટે જે અહીંયા ફેલોપિયન ટ્યુબ એટલે કે અંડવાહિનીને જ્યારે કટ કરીને બાંધવામાં આવે છે તો એ પ્રકારની નસબંધીને શું કહેવામાં આવે છે બેટા? સ્ત્રી નસબંધી કહેવામાં આવે છે. જેનું મેઇન મોટિવ શું હશે? મેઇન એનો પ્રિન્સિપલ શું હશે? મેઇન એનો હેતુ શું હશે? તો કે જનન કોષોને આગળ જતા અટકાવવા. ડન? ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. નેક્સ્ટ તમે જોઈ શકો છો કે પુરુષ નસબંધીમાં કઈ જગ્યાએ બેટા? તો કે શુક્રવાહિની જે છે એના નાના ભાગને શું કરવામાં આવે છે બેટા? એક તો દૂર કરી અથવા તો વૃષણ કોથળી ઉપર શું કરશે? એક નાનો કાપ મૂકવામાં આવશે અને પછી એને બાંધી દેવામાં આવશે. એ હમણાં આપણે ડાયાગ્રામ જોશું એટલે તમને આઈડિયા આવી જશે. અને સ્ત્રી નસબંધીમાં કયા ભાગને બેટા? તો કે અંડવાહિનીનો નાનો ભાગ જે છે એ દૂર કરવામાં આવે છે અને ઉદરમાં
અથવા અહીંયા કઈ જગ્યાએ અહીંયા વૃષણ કોથળી ઉપર કાપ લાગવામાં છે, જ્યારે આની અંદર ઉદરમાં અથવા તો યોની દ્વારા જે છે એ નાનો કાપ મૂકી અને બાંધવામાં આવે છે. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો આ પદ્ધતિઓ ખૂબ જ અસરકારક છે. મેં જે જગ્યાએ જેટલા બી હાઇલાઇટ કરેલા છે બેટા એ તમારા નીટના ક્વેશ્ચન થશે, પરંતુ તેની પુનઃ સ્થાપિતતા ખૂબ જ ઘણી બધી નબળી છે. આમ તો થઈ જ ના શકે, પણ ખૂબ જ નબળી છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ તમે ડાયાગ્રામ જોઈ શકો છો. એક તમને આપેલું છે વેસેક્ટોમી અને એક તમને આપેલું છે બેટા ટ્યુબેક્ટોમી. રાઈટ. તો આ કેસની અંદર તમે જોઈ શકો કે શુક્રવાહિની પહેલા શું કર્યું, કાપી અને એને બાંધી દીધેલું છે. સેમ વસ્તુ અહીંયા સ્ત્રી નસબંધીની અંદર અહીંયા અંડવાહિની જે છે એ કાપી અને એને શું કીધું છે બેટા, બાંધી દીધું. જેથી કરીને જ્યારે અહીંયા અંડકોષ મુક્ત થાય ને તો આ અંડકોષ જે છે એ આગળ વહન થશે નહીં. સેમ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે છે શુક્રકોષો વહન પામે, શુક્રવાહિનીમાં વહન પામે. હવે સિમ્પલ તમે સમજો, અહીંયા જ કટ કરી દીધું છે તો આગળ શુક્રકોષો જે છે એ વહન પામશે નહીં. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક તો પુરુષ નસબંધી અને એક છે સ્ત્રી નસબંધી. રાઈટ. તો તમે આ રીતે જોઈ શકો છો બેટા કે ગર્ભધારણ જે છે, ચલો આગળ ડિસ્કસ કરીએ. તો આ જે ગર્ભ નિરોધક પદ્ધતિ આપણે ઉપયોગ શું કામ કરીએ છીએ, શા માટે આના વિશે આપણે માહિતી મેળવે છે, શાંતિથી સમજો બેટા. ખાસ યાદ રાખજો કે ગર્ભ નિરોધક જે છે એ કોને રોકવા માટે, એક તો પહેલી વસ્તુ ગર્ભધારણને રોકવા માટે, ખાસ યાદ રાખજો. બીજું STDs, આના વિશે આપણે માહિતી મેળવી ગયા છે બેટા. STDs નો મતલબ શું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, કે જે જાતીય સંક્રમિત ચેપ જે છે એ લાગે નહીં, અટકાવી શકાય. એના માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ બેટા, ગર્ભ નિરોધકનો ઉપયોગ કરે છે. અને ત્યારબાદ શુક્રકોષો અને અંડકોષ, આ ત્રીજો, શુક્રકોષ અને અંડકોષ સીધા સંપર્કને અટકાવી ગર્ભધારણ ટાળી શકાય છે. ઓટોમેટિકલી વસ્તી જે છે, પોપ્યુલેશન એક્સપ્લોઝન જે થયું છે, વસ્તી વિસ્ફોટ થયો છે, એને આપણે સરળતાથી બચાવી શકાય, અટકાવી શકાય. ત્યારબાદ તમે જોઈ શકો છો કે શુક્રપિંડ શુક્રકોષના નિર્માણ ઉપરાંત કોનો સ્ત્રાવ કરે છે બેટા, તો કે એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે. અને અંડપિંડ આપણે જોવા જઈએ તો અંડકોષના નિર્માણ માટે કોનો સ્ત્રાવ કરે છે બેટા, તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. રાઈટ. તો જનન પિંડોને દૂર કરવાથી જનન કોષોની સાથે તેમાંથી ઉત્પન્ન થતા જે કોઈ અંતઃસ્ત્રાવો જે છે એને પણ આપણે શું કરીએ છીએ કે બેટા, અટકાવી શકીએ છીએ, કે જેઓ સહાયક પ્રજનન અંગોના કયા કાર્યો બેટા, તો કે સામાન્ય કાર્યો માટે જવાબદાર છે. અને આના કારણે જે છે એ કઈ વસ્તુ પ્રેરે છે બેટા, ઇનફર્ટિલિટી એટલે કે અફળદ્રુપતા પ્રેરે છે. આમ ફક્ત તેવી જ ગર્ભ નિરોધક પદ્ધતિઓ ઉપયોગ કરી શકાય કે જે ફલનની શક્યતા શું કરે છે બેટા, ઘટાડે છે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો જનન પિંડોને દૂર કરી વ્યક્તિ કાયમ માટે શું બની જાય છે બેટા, વંધ્ય બની જાય છે. તો આના કરતા બેટર છે ને કે આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે. આયોડિસ ઓપ્શન છે, પિલ્સ ઓપ્શન છે, રાઈટ, આરોપણ ઓપ્શન છે, આના સિવાયનું અવરોધન પદ્ધતિ ઓપ્શન છે, કુદરતી પદ્ધતિ, ઘણી બધી ટેકનિક છે. આમાંથી કોઈ બી ટેકનિક આપણે યુઝ કરી શકાય. ફાઇનલી વંધ્યીકરણ કરાવવું એ ફાઇનલ ઓપ્શન નથી. બટ રેર કેસની અંદર બેટા ઘણા બધા ફિમેલ અને મેલ એવા છે કે જે પોતે જે છે એ સ્ટરીલાઇઝેશન ટેકનિક જે છે એ યુઝ કરે છે. રાઈટ. ચલો આગળ ડિસ્કસ કરીએ છીએ બેટા. તો નેક્સ્ટ તમે જોઈ શકો છો કે ગર્ભ નિરોધકનો ઉપયોગ હંમેશા યોગ્ય નથી. શું કામ? તમે જોઈ શકો છો કે યોગ્ય ગર્ભ નિરોધક પદ્ધતિની પસંદગી યોગ્ય તબીબી એટલે ડોક્ટર નિષ્ણાંતોની સલાહ પ્રમાણે કરવી જોઈએ. ત્યારબાદ તમને આપેલું છે બેટા કે પ્રજનનિક સ્વાસ્થ્યની સંભાળ માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા, તો કે ગર્ભ નિરોધકની કાયમી જરૂરિયાત નથી, પરંતુ હકીકતમાં કે જે કુદરતી પ્રજનનિક ઘટનાક્રમ એટલે કે ગર્ભાવસ્થા તો અથવા તો ગર્ભધારણ વિરુદ્ધ કાર્ય કરે છે. એટલા માટે અહીંયા જે છે એ દર વખતે ઉપયોગ કરવો એવું જરૂરી નથી. ચલો ને. ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા કે આ પદ્ધતિનો ઉપયોગ ગર્ભધારણનો અટકાવ કે તેને વિલંબિત કરવાનો મતલબ શું છે, આગળ એ પ્રક્રિયાને સ્ટોપ કરવા અથવા તો વ્યક્તિગત કારણોસર ગર્ભધારણમાં અવકાશ લાવવા માટે કોણ કરવામાં આવે છે બેટા, કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા, ગર્ભ નિરોધકનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા કે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કઈ વસ્તુ બેટા, તો કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે,
થાય છે, તેમ છતાં તેનાથી કોઈ આડઅસર જેમાં કે માંદગીની અસર જેવી કે ઉબકા, ઉદરમાં દુખાવો, ત્યારબાદ રક્તસ્રાવ, ત્યારબાદ અનિયમિત ઋતુસ્રાવ અથવા તો સ્તન કેન્સર જે થાય છે કે જે ખૂબ નોંધપાત્ર નથી છતાં પણ તેને સંપૂર્ણપણે આપણે શું કહી શકાય છે બેટા, અવગણી ન શકાય. એટલે ઘણા બધા ફિમેલ મેલ જે કોઈ ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરે છે એને ખૂબ જ કાળજી લેવાની જરૂર છે. એ પોતાની જાતે ડિસિઝન લઈ એક વખત વ્યવસ્થિત કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરી અને પછી જે છે એ પોતે આ ડિસિઝન લઈ શકે છે ગર્ભ નિરોધક ઉપયોગ કરવો કે ન કરવો. રાઈટ, તો આ રીતે તમે જોઈ શકો છો કે નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે બેટા, એ છે દાક્તરી ગર્ભપાત. પણ દાક્તરી ગર્ભપાત જે છે એ સ્ટાર્ટ કરતા પહેલા એક વસ્તુ તમે સમજો કે આ જે દાક્તરી ગર્ભપાત જે છે ને એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરીશું બેટા. કે હાલ તમે એટલી વસ્તુ સમજો કે આજના લેક્ચરની અંદર ઇન શોર્ટ ગર્ભ નિરોધક પદ્ધતિ વિશે જેટલી પણ માહિતી છે આ બધી જ માહિતી આપણે કમ્પ્લીટ કરી છે બેટા. તો મળીએ છે, તમે અહીંયા હેડિંગ જોઈ શકો છો. એ હેડિંગની અંદર એક જ મિનિટ બેટા, એ હેડિંગ તમને આપેલું છે દાક્તરી ગર્ભપાત, જેને શું કહેવાય છે બેટા, પ્રેરિત ગર્ભપાત કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી કહેવામાં આવે છે. આને આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરની અંદર બેટા અભ્યાસ કરીશું. આજના ટોપિક માટે આપણે જેટલી પણ ગર્ભ નિરોધક પદ્ધતિ છે એ બધી જ માહિતી જે છે એ કમ્પ્લીટ કરી છે. તો મળીએ છીએ બેટા નવા ટોપિક સાથે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.